આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઉણ મુકામે નવા સરપંચ દ્વારા ગ્રામજનોને આકારણી માટે બાંહેધરી આપવામાં આવી છે। અહીંના 50 વર્ષથી રહેતા ઠાકોર પરમાર અને દેસાઈવાસના લોકોને ગ્રામ પંચાયત કચેરીમાં નવા સરપંચની હાજરીમાં આકારણીમાં સમાવિષ્ટ કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો। નવીન ચૂંટણી જીતેલા યુવાન સરપંચે ગામના વિકાસ માટે લોકોને સહકાર આપવા અને દરેક કામમાં સાથે રહેવાની ખાતરી આપી। આ કાર્યક્રમમાં ગામના સભ્યો, યુવાનો, વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ખુશીનું વાતાવરણ જોવા મળ્યું। અમારા ગામમાં છેલ્લા 50 વર્ષથી પાદર રોડ ઉણ ખાતે અમારા બાપ દાદાના વાડાઓ હતા। તે અવારનવાર રજૂઆત કરવા એનું કોઈ સોલ્યુશન ના આવતા અમે અમારા નવા સરપંચ રણુબા અનુબાને રજૂઆત કરતા તેઓએ બાંહેધરી આપેલ કે આ વાડા તમારા નામે કરીશું, ગામનો વિકાસ કરીશું અને હવે પછી ગામમાં સ્ટ્રીટ લાઇટો છે, પાકા રોડ છે, પાણીની સુવિધા, ગટરની સુવિધા એ બધી અમને બાંહેધરી આપેલ। તેથી અમો રબારીવાસ, પરમારવાસ, ઠાકોરવાસ તમામે તમામ હર્ષની લાગણી અનુભવીએ છીએ। આવા સરપંચ હવે પછીની ટીમમાં મળવા અમોને મુશ્કેલ હોય, હવે પછી અમે બાંહેધરી આપીએ છીએ કે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રગતિને દાયે આ સરપંચ ફરીવાર 5 વર્ષ પછી વગર પ્રચારે આવે એવી અમો ગામ વતી હું લાગણી અનુભવું છું। અમારા ગામમાં છેલ્લા 50 વર્ષથી